નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂતોને 6,000 રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે। તો 19મો હપ્તો ક્યારે મળશે એ અંગેની પણ અપડેટ આવી ગઈ છે અને 2 લાખ રૂપિયાની જે લોન આપવામાં આવે છે એ લોનની રકમમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને દરેક ખેડૂતોને આ લોન મળવાની છે। એની સાથે સાથે 2,000 રૂપિયાનો હપ્તો પણ મળવાનો છે। એની ઓનલાઈન અરજી તમારે ક્યાં કરવાની છે, કેવી રીતે કરવાની છે અને આ અરજી કરો છો એટલે તમને કેટલા દિવસની અંદર 2 લાખ રૂપિયાની લોન મળી જાય અને 19મો હપ્તો ક્યારે મળે, દરેક અંગેની માહિતી આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો। તેમજ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી દરેક માહિતી અને દરેક આવી અપડેટ છે જે સરકારી યોજના છે એમાં ફેરફાર થતા હોય કે એમાં કોઈ પણ પ્રકારના નવા નિયમો જાહેર થતા હોય એ દરેક માહિતી તમને છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળી જાય। સૌપ્રથમ મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 2,000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે આપવામાં આવશે। તો 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। 24મી ફેબ્રુઆરીએ જાહેર કરાય છે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, પરંતુ આ ખેડૂતોના એકાઉન્ટમાં જમા નહીં થાય અને આ જે ખેડૂતો છે એની લિસ્ટ પણ બહાર પડી ગયું છે। ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ 2,000 રૂપિયાનો 19મો હપ્તો મળવાનો નથી। તો કયા ખેડૂત મિત્રોને આ 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે એ અંગે તમને જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે, જેમાં પાત્ર ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ખાસ કરીને પીએમ કિસાન યોજનામાં વર્ષે 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 18 હપ્તા છે એ જમા કરી દેવામાં આવ્યા છે, એટલે કે 36,000 રૂપિયા અત્યાર સુધીના ટોટલ જમા કરી દેવામાં આવ્યા છે અને હવે તેનો 19મો હપ્તો એટલે કે આ યોજના જે છે પીએમ કિસાન યોજના એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે આવવાનો છે। આ હપ્તો છે ક્યારે આવશે તેની તારીખ પણ છે એ આવી ગઈ છે, પરંતુ 19મા હપ્તાની અમુક ખેડૂતો છે એને લાભ મળવાનો નથી। અમુક ખેડૂતોને આ યોજના અંતર્ગત છે એ કોઈ પણ પ્રકારની સહાયતા કે રકમ મળવાની નથી। કયા ખેડૂત મિત્રોને એ હપ્તો નહીં મળે એ પણ તમને આજે જણાવીએ। તો 19મો હપ્તો છે ક્યારે રિલીઝ થશે, ક્યારે આવશે, તો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા જે જમા કરવામાં આવ્યા છે અને 19મા હપ્તાની જે વારો આવી ગયો છે જેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લે તેવી શક્યતા રહેલ છે। ત્યાં તેઓ છે એ 19મા હપ્તાની છે એ રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે। હજુ સુધી મિત્રો ઓફિશિયલી માહિતી કે ઓફિશિયલી જાણકારી નથી મળી, પરંતુ જે સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અને માહિતી અહેવાલો મળી રહ્યા છે એના આધારે અત્યારે તમને સમાચાર આપી રહ્યા છે, એટલે કે માહિતી આપી રહ્યા છે। હવે કયા ખેડૂતોને હપ્તો છે એ મળશે નહીં અને કયા ખેડૂત મિત્રોનો હપ્તો છે અટવાઈ શકે છે, તો કેવાયસી જે પણ ખેડૂત મિત્રોએ નથી કરાવ્યું એવા ખેડૂત મિત્રોનો હપ્તો છે એ અટવાઈ શકે છે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના સાથે જોડાયેલા છો તો તમારા માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે। જે ખેડૂતો આ કામ પૂર્ણ નથી કર્યું તેમનો હપ્તો છે અટકી શકે છે। જો તમે પણ તમારા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને કેવાયસી છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત કરી શકો છો, અથવા તો તમે જે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે ઓફિશિયલી વેબસાઇટના આધારે પણ કેવાયસી કરાવી શકો છો। હવે મિત્રો, જે ખેડૂત મિત્રોએ ભૂ સત્યાપન નથી કરાવ્યું તો એ ખેડૂત મિત્રોને પણ 2,000 રૂપિયાનો 19મો હપ્તો નહીં મળે। જે ખેડૂતોએ ભૂ સત્યાપન કરાવ્યું નથી, આ કામ કરાવ્યું નથી, તેના હપ્તા પણ અટકી શકે છે। જો તમે પણ 19મા હપ્તાના લાભ મેળવવા માંગતા હો તો તમારે ચોક્કસ કામ કરવું પડશે, ભૂ સત્યાપન કરાવવું પડશે, જેમાં ખેડૂતોની જમીનની ચકાસણી છે કરવામાં આવે છે અને આધાર કાર્ડ છે લિંક કરાવવું પડશે, આધાર લિંક કરાવવું પડશે। પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા તમામ ખેડૂતોએ આધાર લિંકિંગનું કામ છે પૂર્ણ નથી કરાવ્યું તો પણ એમનો હપ્તો અટકી શકે છે, જેમાં તમારે તમારા આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું પડશે। જે છે એ બેંક એકાઉન્ટ સાથે સીડિંગ કરાવવું પડશે। આધાર કાર્ડને સીડિંગ કરાવશો તો પણ ચાલશે અને આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવશો તો પણ ચાલશે। તો તાત્કાલિક તમારું આધાર કાર્ડ છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવી લેજો અને તમારું જે જમીનની ચકાસણી છે એ પણ કરાવી લેજો અને તમારા પીએમ કિસાન યોજના અંતર્ગત જે ફોર્મ ભરેલા છે એમાં કેવાયસી પણ કરાવી લેજો, જેથી કરી તમને 19મો હપ્તો છે તાત્કાલિક 24 ફેબ્રુઆરીના રોજ મળી જાય।